ટાઈમ સિન્સ ડેટ એન્ડ લીગલ આસ્પેક્ટ જોઈએ તો પહેલાં તો ટાઈમ સિન્સ ડેટની અંદર એન્ટેમોલોજી એટલે જીવડા શું કહી શકે છે તો કે ફ્લાઇઝ લેઝ એગ્સ ઓન બોડી વિધિન ફ્યુ મિનિટ્સ ઇન સમર એન્ડ ફ્યુ અવર ઇન વિન્ટર. જે છે આપણે છે ફ્લાઇઝ એટલે કે કોઈ જીવડા એ વિન્ટરની અંદર શિયાળાની અંદર એ ઈંડા મૂકતા એને થોડા કલાકો લાગે છે, જ્યારે ઉનાળાની અંદર એને ઈંડા મૂકતા થોડી મિનિટો જ લાગે છે. અને ઉનાળામાં ફટોફટ મૂકી દે છે. આપણે યાદ રાખીશું મેટાબોલિઝમ ફટોફટ થાય એટલે ઉનાળામાં બધું ફટોફટ થશે, શિયાળામાં મેટાબોલિઝમ ધીમી હોય એટલે બધું ધીમું ધીમું થશે. ધીસ એગ્સ હેડ ઇન્ટુ મેગટ્સ. હવે આ જે એગ છે ને એ મેગટ્સમાં બનવા એટલે કે જીવડા કે એના લાર્વા બનવા એને 8 થી 24 કલાક લાગે છે. આપણે 24 કલાક યાદ રાખીએ કે એને મૂક્યા પછી 24 કલાક પછી એ લાર્વામાં કન્વર્ટ થઈ જાય છે. લાર્વામાંથી એ 3 થી 6 દિવસ આવશે. 3 થી 6 દિવસની અંદર એને પ્યુપે કહેવામાં આવે છે. પ્યુપેમાં કન્વર્ટ થાય છે અને પછી 3 થી 6 દિવસની અંદર એડલ્ટ ફ્લાયની અંદર એ કન્વર્ટ થાય છે. એટલે કુલ 12 દિવસ થયા ને, 12-13 દિવસ થયા એની અંદર એ પછી બહુ બધા જીવડા પડી જશે 12 દિવસમાં. અને આ આખી સાયકલ થતાં એક્સમાંથી એડલ્ટ ફ્લાયમાં કન્વર્ટ થતાં શું કહેવાય શિયાળાની અંદર 12 દિવસ ગણ્યા ને તો આપણે 8 થી 20 દિવસ થાય છે અને ઉનાળાની અંદર 5 થી 6 દિવસ થાય છે. અને શિયાળામાં 12 દિવસ આપણે ગણ્યા તો 8 થી 20 દિવસ લાગે છે અને ઉનાળામાં 5 થી 6 દિવસ લાગે છે. હવે સ્ટમક કન્ટેન્ટની વાત કરીએ કે આપણે પહેલાં નોર્મલી જોઈએ કે કોઈ ઓછું મીલ ખાધું હશે, લાઇટ મીલ ખાધું હશે તો તે સ્ટમકમાંથી 2 થી 3 કલાક પછી નીકળી જશે બહાર આગળ ઇન્ટેસ્ટાઇનમાં. અને જેને મીડિયમ મીલ ખાધું હશે તો 3 થી 4 કલાક પછી નીકળશે. અને એને ખાસી લાર્જ અમાઉન્ટમાં મીલ ખાધું હશે તો 5 થી 8 કલાક લાગશે સ્ટમકમાંથી નીકળતા. અને આપણે એમ જોઈએ કે હવે સ્ટમકમાં 24 કલાક પછી બી આ લોકો એમ વાત કરે છે કે જો મર્યા પછી એને મરતી પહેલાં એને ઓછું લાઇટ મીલ ખાધું હશે તો તે 1 કે 2 કલાક મર્યા પછી નીકળી જશે. ત્યાં નહીં પડ્યું રહે, મર્યા પછી નીકળી જશે. મીડિયમ મીલ ખાધું હશે તો 3 થી 4 કલાક પછી નીકળી જશે અને લાર્જ મીલ ખાધું હશે તો 5 થી 8 કલાક પછી નીકળશે. મર્યા પછીની વાત કરે છે આ લોકો. પણ જો તમે 24 કલાક સુધી બી ના ગયું તો આમાં શું થોડી મૂવમેન્ટ ચાલતી હોય છે એટલે મર્યા પછી બી નીકળી જાય છે. પણ 24 કલાક પછી બી ના ગયું તો એને સમજી લેવાનું કે સિવિયર ફિઝિકલ અને ઇમોશનલ સ્ટ્રેસના લીધે મરી ગયો છે અને હેડ ઇન્જરી થઈ છે એના લીધે મરી ગયો છે. બીજું છે ઇન્ટેસ્ટાઇનલ કન્ટેન્ટની વાત કરીએ. ઇન્ટેસ્ટાઇનની કન્ટેન્ટ જો હેડ ઓફ મીલ મીન્સ મીલ આવી રીતે આગળ હેડતું હોય તો કઈ રીતે જેમ પાઇપની અંદર ચાલતું હોય ને તો એનું હેડ આગળનું ગણવાનું. હેડ ઓફ મીલ રીચ એટ હિપેટિક પ્લેક્સરની અંદર જો પહોંચી ગયું છે તો 6 કલાક થયા છે મરેને. સ્પ્લિનિક ફીચરમાં પહોંચી ગયું છે તો 9 થી 12 કલાક થયા છે અને પેલ્વિક કોલનની અંદર પહોંચી ગયું છે મીલ તો 12 થી 18 કલાક થયા છે મર્યાના. અને આ MCQ છે આપણું. 24 કલાકની અંદર બી ના મીલ પડ્યું રહ્યું તો તે હેડ ઇન્જરી, સિવિયર ફિઝિકલ કે ઇમોશનલ સ્ટ્રેસના લીધે મરેલું છે માણસ. આ ઇન્ટેસ્ટાઇનમાં હિપેટિક ફ્લેક્સરની અંદર તો 6 કલાક, 9 કલાક ને 12 કલાક એવી રીતે યાદ રાખવાનું. 6 માં 3 ઉમેરો પછી 3 ઉમેરો. હિપેટિક ફ્લેક્સર આવી, પહેલાં હિપેટ આવે, પછી સ્પ્લીન આવે, પછી પેલ્વિક આવે. તો 6 કલાક, 9 કલાક ને 12 કલાક થઈ ગયો. હવે વિટ્રસ હ્યુમર. તો વિટ્રસ હ્યુમર એ ખાસ ભાગ ભજવે છે કે વિટ્રસ હ્યુમર K+નું લેવલ વિટ્રસ હ્યુમર્સની અંદર વધે છે. કેટલા પ્રમાણમાં વધે છે તો કે 0.2 થી લઈને 0.3 મિલીમોલ પર અવર 400 Hz. 100 વર્ષ સુધી 0.2 થી લઈને 0.3 મિલીમોલ પર પ્રતિ કલાક જેટલું K+નું લેવલ વધતું જાય છે. એટલે આના પરથી આપણે અંદાજ લગાવી શકીએ કે કેટલું આવ્યું તો ભાગાકારમાં અવર કરવાનો, પછી આપણે શોધી શકીએ કે આટલા કલાક થયા મરેના. હવે એમ જોઈએ કે હાઇપોજેન્થિન ઇન્ક્રીઝ લિનિયરલી ફોર 120 અવર આફ્ટર ડેથ પછી 120 અવર સુધી હાઇપોજેન્થિનનું પ્રમાણ વધી શકે છે, પછી નહીં વધે. બીજું કે determinant of level of K+ and hypoxanthine give best accuracy of time since date જાણવા માટે બેસ્ટ એક્યુરેસી આપે છે હાઇપોજેન્થિન અને K+નું લેવલ MCQ. હવે એક કહેવામાં આવે છે કે રેડિયો એક્ટિવ કાર્બનથી આપણે બોનની કેટલી એજ છે એ જાણી શકીએ છીએ, પણ એ 100 યર પછીની એજ જાણી શકીએ છીએ. મીન્સ 100 યર પહેલાંની એજ આપણે નથી જાણી શકતા. આ એટલા બહુ ઉપયોગ કરવામાં આવતો નથી, આપણા માટે યુઝફુલ નથી. રેડિયો એક્ટિવ કાર્બનથી આપણે
102, 103, 104 એવા યરસ જ જોઈ શકીએ છીએ. 90, 70 એ વર્ષ આપણે જોઈ શકતા નથી. હવે જોઈએ લીગલ પ્રોવિઝન. પ્રોવિઝનનો મિનિંગ થાય છે નિયમ, એટલે કે બીજું એમની અંદર છે પ્રિઝ્યુમર ઓફ સર્વાઈવરશીપ, એટલે કે અનુમાન લગાવવું કે એ માણસ બચી ગયો છે. તો કે આ નિયમ આપ્યો છે ગીવ અંડર સેક્શન 107 આઈપીસી ઇન્ડિયન એવિડન્સ એક્ટ દ્વારા. એટલે કે પર્સન સેડ ટુ બી, એમાં શું કહેવામાં આવે છે ખબર કે 30 યર્સની અંદર કોઈ એવા પ્રૂફ મળ્યા કે માણસ જીવતો છે તો એને જીવતો માની લેવામાં આવે છે બાય 107 ઇન્ડિયન એવિડન્સ એક્ટ દ્વારા. હવે એવું છે કે પ્રિઝર્વેન્ટ ઓફ ડેટ, અનુમાન ઓફ ડેટ. 7 યર કોઈ માણસને ખબર નહીં આ માણસ મરી ગયું, પણ એ 7 યર સુધી કોઈ બી એના ફેમિલી કે કોઈ ફ્રેન્ડને કોન્ટેક્ટ ના કરે અથવા એને કોઈને બોલાવે નહીં એટલે કંઈ ના થાય તો એ માણસને ડેથ માની લેવામાં આવે છે. અને બીજું છે કોમેરિયન્સન્સ, એટલે કે આમાં શું કહેવામાં આવે છે કે કોઈ એવું કંઈક બોમ્બ બ્લાસ્ટ કે એવું થયું હશે તો એની જગ્યાએ બે ફેમિલીના ક્લોઝ માણસો, એકબીજાના ક્લોઝ માણસો એક સંગાત મરી ગયા છે, તો એ સંગાત મરી ગયા છે તો કોણ પહેલાં મરી ગયું એ સમજવું બહુ કાઠું કામ છે. કારણ કે આપણે થોડા કલાકોનો રેશિયો નીકાળી શકીએ છીએ પરંતુ મિનિટનો તો ના નીકાળી શકીએ ને, તો એ સમજવું બહુ કાઠું કામ હોય છે. એટલે આપણે એવું માની લઈએ છીએ કે જે માણસ મોટો છે ઉંમરમાં એ પહેલાં મરેલો છે અને જે માણસ ઉંમરમાં નાનો છે એ પછી મર્યો છે, એવું માની લેવામાં આવે છે. કારણ કે યંગર માણસ સ્ટ્રોંગ છે એટલે એને મરતા થોડી વાર લાગી હશે એવું માનવામાં આવે છે. તો કોના દ્વારા માનવામાં આવે છે? માનવામાં આવે છે એઝ પર સેક્શન 21 ઓફ હ્યુમર સસ્ટેન એક્ટ 1956 દ્વારા માનવામાં આવે છે, હિન્દુ માનવામાં આવે છે. અને એના ઇમ્પોર્ટન્ટ શું છે આર્યું કોમેરિયન્સન્સનું છે કે પ્રોપર્ટી ઇનહેરિટન્સ દ્વારા એને ખબર પડે છે.